રાજકોટમાં ટિકિટનું કોકડું છેલ્લી ઘડી સુધી ગૂંચવાયા બાદ અંતિમ ઘડીએ ઉમેદવારોના નામ જાહેર. ભાજપે માંડ છેક મોડી સાંજે જાહેર કર્યા રાજકોટ મનપાના ઉમેદવાર. રાજકોટના સ્થાપિત નેતાઓના લોબિંગને લીધે નામ જાહેર કરવામાં થયું મોડું. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના ભાજપના 72 ઉમેદવારોના નામ જાહેર. સૌથી મોટી મહાનગરપાલિકા, સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ રાજકોટ મહાનગરપાલિકાના તમામ ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ પત્તા ખોલ્યા. ચર્ચિત ચહેરાઓના નામ કપાયા. સૌથી ચર્ચાસ્પદ નામો હતા તે તમામ ચહેરાઓના લોબિંગ છે તે કામ ન આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ અંતિમ ઘડીએ પોતાનો દાવ ખેલ્યો અને છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરી અને તમામ ઉમેદવારોના નામ છે તે જાહેર કર્યા. રાજકોટ મનપાના 18 વોર્ડના ભાજપે 72 ઉમેદવારોના નામ છે તે જાહેર કરી દીધા છે. આ સૌથી મોટા સમાચાર કહી શકાય. છેલ્લી ઘડી સુધી આ તમામ નામો ઉપર એ અટકળો ચાલી રહી હતી. એ અટકળોનો અંત આવ્યો છે. મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે ન્યૂઝ રૂમથી. મુફદ્દલ, કયા એવા નામો છે કે તેની ઉપર સૌથી વધારે ચર્ચાઓ હતી અને તે નામ કપાયા છે? આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાના જે ભાજપના ઉમેદવાર છે એના નામ નક્કી કરવામાં પ્રદેશને પરસેવો વળી ગયો હતો. એટલા બધા રાજકોટના જે સ્થાપિત નેતાઓ છે એમનું લોબિંગ હતું. એમના સગા સંબંધીઓને ટિકિટ આપવા માટે અથવા તો એમના કર્મચારી સુદ્ધાને ટિકિટ આપવા માટે લોબિંગ હતું. એના કારણે છેક મોડી સાંજ સુધી નામોની ખેંચતાણ ચાલી. ઘણા બધા નામ સામે આવ્યા, ઘણા બધા નામ કપાયા, ઘણા બધા નામ પાછળથી ઉમેરાયા, પણ એક એવી અંતિમ યાદી નહોતી બની શકતી કે જેને જાહેર કરી શકાય. અંતે રાજકોટ મહાનગરપાલિકાની જે 72 બેઠકો છે એના નામ ભાજપે જાહેર કર્યા છે. છેક મોડે આ નામ જાહેર કર્યા છે કે જ્યારે ફોર્મ ભરવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ યાદી સામે આવી છે. સત્તાવાર યાદી 18 વોર્ડ છે અને 18 વોર્ડના આ 72 ઉમેદવારોના આપણે નામ વન બાય વન જણાવી દઈએ. વોર્ડ નંબર 1માં અંજના મોરઝરિયા, સેજલબેન ચૌધરી, જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકર ભાજપના ઉમેદવાર છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, ડૉક્ટર શૈલેષ વસાણી અને ધૈર્ય પારેખ ભાજપના ઉમેદવાર છે. વોર્ડ નંબર 3માં રાજકોટ મહાનગરપાલિકામાં અલ્પાબેન દવે, હિનાબેન બેલાણી, અજય મજેઠિયા અને નરેન્દ્રસિંહ જાડેજા ભાજપના ઉમેદવાર છે. વોર્ડ નંબર 4માં કંકુબેન ઉધરેજા, રાજેશ્વરીબેન માલવિયા, ભરતભાઈ લિંબાસિયા અને કાળુભાઈ કુગસિયા ભાજપના ઉમેદવાર છે. વોર્ડ નંબર 5ની વાત કરીએ તો રસીલાબેન સાકરિયા, સ્મિતાબેન ગોહેલ, સંજયભાઈ ચાવડા અને દિલીપભાઈ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 6ની વાત કરીએ તો ધર્મિષ્ઠાબેન પરમાર છે, પૂનમબેન મોરવડિયા છે, અનિલભાઈ ચૌહાણ છે અને પરેશભાઈ પીપળિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 7ની વાત કરીએ તો ખ્યાતિબેન ગોહેલ, વર્ષાબેન પાંધી, દર્શન પેગ્યાતર અને શૈલેષભાઈ જાનીને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય વોર્ડ નંબર 8ની વાત કરીએ તો કિરણબેન માકડિયા, રીટાબેન સખિયા, પ્રવીણભાઈ સેગલિયા અને મનીષભાઈ ભટ્ટને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ તમામ જે નામ છે એમાં ઘણી બધી સરપ્રાઇઝ જોવા મળી રહી છે. ઘણા બધા અણધાર્યા નામ પણ છે અને ઘણા બધા એવા પણ નામ છે જેની પ્રબળ સંભાવના હતી, પ્રબળ દાવેદારી વ્યક્ત કરવામાં આવી હતી. એવા નામ પણ આપણને જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 9ની વાત કરીએ તો જાનકીબેન કાટોડિયા, દક્ષાબેન વસાણી, રાજુભાઈ અઘેરા, જયસુખભાઈ કાથરોટિયા. વોર્ડ નંબર 10માં નીતાબેન લાલ, જ્યોત્સનાબેન ટીલાડા, ઘનશ્યામભાઈ હેરભા. આખરે એ નામ આવી ગયું છે ઘનશ્યામભાઈ હેરભાનું કે જેના માટે ખૂબ લોબિંગ થયું હતું અને જે રાજકોટના ધારાસભ્ય અને રાજકોટના સાંસદના લોબિંગની વાત હતી એની આસપાસ ઘનશ્યામભાઈ હેરભાનું નામ પણ સતત ચર્ચાતું હતું કે એમને ટિકિટ આપવામાં આવે તો એમને વોર્ડ નંબર 10માંથી ટિકિટ આપવામાં આવી છે. અશ્વિનભાઈ ભોરણિયાને પણ ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર 10માંથી. વોર્ડ નંબર 11ની વાત કરીએ તો ભારતીબેન પાડલિયા, મિત્તલબેન લાઠિયા, રક્ષિત કલોલા અને મહેશભાઈ પીપરિયાને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 12માં કિરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, પ્રદીપભાઈ ડવ અને કિશન તિલવાને ટિકિટ મળી છે. પ્રદીપ ડવ કે જે રાજકોટ શહેરના અગાઉ મેયર રહી ચૂક્યા છે. વોર્ડ નંબર 13માં માધવીબેન
બદ્રકિયા, સોનલબેન સેલારા, પંકજ લુણાગરિયા અને મોહિતસિંહ જાડેજાને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વોર્ડ નંબર 14માં ચંદાબેન વાળા, અરુણબેન આડેસરા, હિરેન ખીમાણી અને કેતન પટેલને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીની એક બહુ જ રસપ્રદ બાબત પણ હું આપને જણાવું. અત્યાર સુધી છેલ્લા 2 દિવસમાં પ્રદેશ ભાજપ જે પણ ઉમેદવારોની યાદી જાહેર કરતું હતું એમાં ઉમેદવારનું નામ, એમના પિતાનું નામ અને એમની અટક આ રીતે આ ફોર્મેટમાં જ નામ જાહેર કર્યા છે. આ જે યાદી છે રાજકોટ મહાનગરપાલિકાની ભાજપના ઉમેદવારની, એમાં ઘણા બધા નામમાં માત્ર એવું લખ્યું છે કેતન પટેલ, હિરેન ખીમાણી, આખા નામ નથી. એટલે કે આ યાદીમાં કેટલી બધી ગડમથલ થઈ હશે અંતિમ યાદી તૈયાર કરવામાં, એની પેટર્ન ઉપરથી સમજી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની આ યાદી એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે ઘણા બધા નામ તો પૂરા છે, જેમાં ઉમેદવારનું નામ, એના પિતાનું નામ ને એની સરનેમ, પણ ઘણા બધા નામમાં માત્ર નિલેશ હેરભા આ રીતે નામ લખેલું છે. એટલે અંતિમ ઘડીની ખેંચતાણ, અંતિમ ઘડીનું એ દબાણ અને અંતિમ ઘડીની એ કશ્મકશ આ યાદીમાંથી અને એની પેટર્ન ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેવી સ્થિતિ હશે. વોર્ડ નંબર 15માં હેતલબેન કુમારખાણિયા, પૂજાબેન સોલંકી, નિલેશ હેરભા અને મૌલિકભાઈ પરમારને ટિકિટ અપાઈ છે. વોર્ડ નંબર 16ની વાત કરીએ તો જયાબેન હુંબલ, રુચિતાબેન જોશી, ઉમેશભાઈ વાઘેલા અને રાજેશભાઈ લીલા. વોર્ડ નંબર 17ની વાત કરીએ તો કીર્તિબા રાણા, રસીલાબેન વૈષ્ણવ, કૌશિક ટાંક અને ડૉક્ટર રિંકલ મેઘાણીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 18ની વાત કરીએ તો અહીંયા દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયભાઈ સાગઠિયા અને સંજયસિંહ રાણા. તો આ જે યાદી છે 18 વોર્ડમાં જે 72 ઉમેદવારો છે ભાજપના રાજકોટ મહાનગરપાલિકાના, આમાં ઘણા બધા એવા નામ છે જે ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતા. આ યાદીમાં એવા ઘણા બધા નામ નથી જે ચર્ચામાં હતા. આ યાદીમાં એવા સરપ્રાઇઝ નામ પણ છે જેની ચર્ચા બહુ જ ઓછી હતી અને આ યાદીમાં એવા પણ નામ છે કે જેના માટે ખૂબ લોબિંગ થયું હતું. આ ચારેય બાબતોનો સરવાળો આ યાદીમાં જોવા મળી રહ્યો છે. એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની આ યાદી એટલા માટે સૌથી અલગ છે કે એને તૈયાર કરવામાં પ્રદેશને ખૂબ જ મહેનત પડી છે. આ આખી યાદીને લઈને દીક્ષિત પણ મારી સાથે જોડાયેલા છે. દીક્ષિત, જે રીતે કૃણાલ મારી સાથે જોડાયેલા છે. કૃણાલ, જે રીતે એક પછી એક નામ સ્પષ્ટ થયા, તમે પણ સતત રાજકોટની મહાનગરપાલિકાની જે કશ્મકશ છે એનું વિશ્લેષણ કરી રહ્યા હતા અને તમે જ્યારે આ યાદી હમણાં જોઈ અત્યારે, તમને લાગે છે કે આ 4 બાબતો જે મેં કહી, ખૂબ જ ચર્ચાસ્પદ નામ, જેની ચર્ચા ખૂબ ઓછી હોય એવા નામ, ઘણા નિશ્ચિત નામ કપાયા એવા અને ઘણા સરપ્રાઇઝ નામ, આ ચારેયનો સરવાળો આ યાદીમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ બિલકુલ. જે રીતના એ રાજકોટની ચર્ચાઓ એ વારંવાર આપણે કરતા હતા કે રાજકોટમાં કેવા પ્રકારના ઉમેદવારો એ જાહેર કરશે અને તેની વચ્ચે મહત્વપૂર્ણ એ જે યાદી એ રાજકોટની માનવામાં આવતી હતી એ યાદી એ જાહેર કરવામાં આવી ચૂકી છે. જે નામોની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1થી લઈ અને છેક સુધીની વાત કરવામાં આવે તો સૌથી એ નામ એ ચર્ચાઓમાં હતું એ હિરેન ખીમાણિયા. હિરેન ખીમાણિયાને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ટિકિટ આપી છે, પણ વોર્ડ નંબર 1માંથી બદલી અને વોર્ડ નંબર 14માં તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સાથે જ પૂર્વ મેયર દર્શિતા શાહ કે જેઓની પણ આમાં ટિકિટ કપાણી છે, સાથે જ પૂર્વ મંત્રી ભાનુબેન બાબરિયાની પણ આમાં ટિકિટ કપાય છે અને સાથે જ ધારાસભ્ય ઉદય કાનગડ અને તેમના પરિવારમાંથી આવતા નિલેશ જડુની પણ ટિકિટ કપાય છે. સાથે સાથે જાતિગત સમીકરણોને સેટ કરવા ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો એટલા માટે હતો કેમ કે રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપમાંથી લડવા માટે તમામ સમાજોએ એન કેન પ્રકારે ગાંધીનગર સુધી લોબિંગ કર્યું હતું. આ તમામ લોબિંગોની અંદર ન માત્ર કોર્પોરેટરો, ન માત્ર ધારાસભ્યો, પણ રાજ્યસભાના સાંસદ અને અત્યારના ચાલુ ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા ગાંધીનગર સુધી લોબિંગ કરવામાં આવ્યું હતું. એક બાજુ પક્ષની વિચારધારા, પક્ષે બનાવેલા નિયમો અને તેની વચ્ચે એ કયા નામો જાહેર કરવા એ ભાજપ માટે ખૂબ કપરા ચઢાણ હતા.
તમામ વસ્તુઓની વચ્ચે ભાજપે આજે યાદી જાહેર કરી છે. આ યાદીની અંદર એ સૌથી ચોંકાવનારા નામો કે જેની ઉપર એ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી, એ નામોની જો વાત કરીએ આપણે તો વોર્ડ નંબર 1 કે જ્યાં અંજનાબેન મોરજરિયા કે જ્યાં જે અત્યારે પૂર્વ કોર્પોરેટર હતા તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ સેજલબેન અમિતરાજ ચૌધરી, આ એવું નામ છે કે જેને કાસ્ટ બેલેન્સિંગના કારણે નવા ચહેરા તરીકે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા. તો સાથે જયરાજસિંહ ગજુભા જાડેજા કે જ્યાં એક મહિલા ક્ષત્રિય ચહેરાની જગ્યાએ આ વખતે ફેરફાર કરી અને ક્ષત્રિય ચહેરા સામે ક્ષત્રિય ચહેરો ઉતારી પણ મહિલાની જગ્યાએ અહીંયા પુરુષ ઉમેદવાર છે તે આપવામાં આવ્યો. સાથે જ હિરેન ખીમાણીયા જે વોર્ડ નંબર 1 માંથી ગયા વખતે કોર્પોરેટર બની ચૂક્યા હતા તેની જગ્યાએ પરેશ ઠાકરના નામની જાહેરાત કરવામાં આવી. હવે વાત કરીએ વોર્ડ નંબર 2 ની, તો વોર્ડ નંબર 2 માં દક્ષાબેન વાઘેલા કે તેના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીએ આખરી મોહર મારી. સાથે જ મીનાબા જાડેજા તેમના નામની પણ ભારતીય જનતા પાર્ટીએ લાંબી ચર્ચાઓ બાદ તેમના નામ ઉપર પણ છેલ્લે અંતિમ ઘડીએ મોહર મારી. સાથે જ ડોક્ટર શૈલેષ વસાણી કે એક ડોક્ટર ચહેરો, સાફ છબી ધરાવતો ચહેરો, લાંબા સમયથી આ પાર્ટી સાથે જોડાયેલો ચહેરો, અને સાથે જ બીજું નામ કે ધૈર્ય પારેખ જે કાસ્ટ બેલેન્સિંગના કારણે ધૈર્ય પારેખને અહીંયા લોટરી લાગી છે. સાથે જ વાત કરીએ હવે વોર્ડ નંબર 3 ની, તો ત્યાં અલ્પાબેન દવે, હીરાબેન બેલાણી, અજય મજેઠિયા અને નરેન્દ્રસિંહ જાડેજા, આ જે 4 લોકોની પેનલ છે આમાં 2 નામો એ જૂના અને 2 નામો એ નવા ઉમેરાયા છે. સાથે જ વાત કરીએ વોર્ડ નંબર 4 ની, તો જ્યાં કંકુબેન ઉધરેજા, જયશ્રીબેન માલવિયા અને ભરતભાઈ લિંબાસિયા અને કાળુભાઈ કુગસિયા, એટલે કે અહીંયા ઓબીસી કાસ્ટ બેલેન્સિંગના કારણે એક આહિર ચહેરો અને સાથે જ બીજા 2 પાટીદાર ચહેરા, એવી રીતના કાસ્ટ બેલેન્સિંગ કરી અને અહીંયા વોર્ડ નંબર 4 માં એ કાળુભાઈ કુગસિયા કે જેઓ લાંબા સમયથી આ ભારતીય જનતા પાર્ટી તરીકે કાર્યરત છે, તેઓની કામગીરી, તેમની નિષ્ઠાવાન પ્રક્રિયા અને તેવા તમામ વસ્તુઓના આધારે તેમના નામ ઉપર પાર્ટી આખરે મોહર મારી. તો વોર્ડ નંબર 5 કે જ્યાં રસીલાબેન સાકરિયા, સ્મિતાબેન ગોહિલ, સંજયભાઈ ચાવડા અને દિલીપભાઈ લુણાગરિયા, આ એ વોર્ડ છે કે આ વોર્ડની અંદર ક્યારેય પણ વાદ અને વિખવાદ નથી સામે આવ્યો. તેના જ કારણે પાર્ટીએ આ નિર્ણય છે તે લીધો છે. સાથે જ વાત કરીએ વોર્ડ નંબર 6 ની, તો જ્યાં ધર્મિષ્ઠાબેન પરમાર, પૂનમબેન મોરવાડિયા, અનિલભાઈ ચૌહાણ, પરેશ પીપળિયા, આ જે 4 નામો છે, આ 4 નામોની અટકળો છે તે ચાલતી હતી ને આમાં કેટલાય એવા ચહેરાઓ પણ છે કે જેને કદાચ વિચાર્યું પણ નહીં હોય કે અમને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકિટ એ ભાજપ આપી શકે, તેમ છતાંય લોટરી લાગી છે. વાત કરીએ વોર્ડ નંબર 7 ની, તો જ્યાં ખ્યાતિબેન ગોહેલ, વર્ષાબેન પાઘી, દર્શન પેગ્યતર, સાથે જ શૈલેષ જાની, આ 7 નંબર વોર્ડના 4 ઉમેદવારો છે. સાથે જ વાત કરીએ વોર્ડ નંબર 8 ની, કે જ્યાં એક કિરણબેન માંગડિયા, રીટાબેન સખિયા, પ્રવીણ સેગલિયા, આ પ્રવીણ સેગલિયા એ નામ છે કે પ્રવીણ સેગલિયા લાંબા સમયથી એ વિસ્તારની અંદર એ પોતાનો પ્રચાર પ્રસાર અને કામગીરી કરતા હતા અને એના જ આધારે તેમની કામગીરીના આધારે તેમને ત્યાં ટિકિટ છે તે આપવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે વોર્ડ નંબર 9 ની, તો જ્યાં જાનકીબેન કાટોડિયા, દક્ષાબેન વસાણી, રાજુભાઈ અગેરા અને જયસુખભાઈ કાથરોટિયા, આ છે વોર્ડ નંબર 9 ના ઉમેદવાર. સાથે જ વોર્ડ નંબર 10 કે જ્યાં નીતાબેન કમલેશભાઈ લાલ, જ્યોત્નાબેન ટીલાળા અને ઘનશ્યામભાઈ હેરભા, આ ઘનશ્યામભાઈ હેરભા એ નામ એ છેલ્લા લાંબા સમયથી આ ચર્ચાઓમાં હતું અને ઘનશ્યામભાઈ હેરા જે આહિર સમાજમાંથી આવે છે, ઘનશ્યામભાઈ એ સ્વચ્છ છબી ધરાવતો ચહેરો, ઉદ્યોગપતિ, સાથે સાથે આહિર સમાજનો એક દિગ્ગજ ચહેરો કહી શકાય એ ઘનશ્યામભાઈ હેરભા કે જેઓ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. સાથે જ વાત કરીએ વોર્ડ નંબર 11 ની, કે જ્યાં ભારતીબેન પાડલિયા, મિતાલીબેન
લાઠિયા, રક્ષિત કલોલ અને મહેશ લવજીભાઈ પોપરિયાના નામની છે તે જાહેરાત કરવામાં આવી. વોર્ડ નંબર 12 કે જ્યાં કિરણબેન હરસોડા, જયશ્રીબા જાડેજા, પ્રદીપ ડવ એટલે કે ગઈ ટર્મની અંદર તેઓ એ રાજકોટના યુવા મેયર તરીકે પણ તેઓનું નામ જાહેર થયું હતું. તેમની 2.5 વર્ષની કામગીરી, રાજકોટના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો, આહિર સમાજનો યુવા ચહેરો અને સાથે જ લાંબી રાજકીય કારકિર્દી જે તેઓ અત્યારે ચડી રહ્યા છે. ત્યારે સૌ કોઈ એ વાત ઉપર નક્કી માનતું હતું કે ડોક્ટર પ્રદીપ ડવને ભારતીય જનતા પાર્ટી કંઈક મોટી જવાબદારી આપશે. પણ ફરીથી ડોક્ટર પ્રદીપ ડવ કે જેઓ ગઈ ટર્મમાં રાજકોટના 2.5 વર્ષ માટે મેયર રહી ચૂક્યા છે અને તેને ફરીથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, પોતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વાત કરવામાં આવે બીજા ઉમેદવારોની તો જે રીતના હિરેન ખીમાણીયા વોર્ડ નંબર 14માં તેઓનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આની પહેલાં તેઓ પહેલી વખત જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા હતા. વોર્ડ નંબર 1માંથી તેઓ જીતીને આવ્યા હતા અને ત્યારબાદ હવે વોર્ડ નંબર 1ના સમીકરણો બદલાતા તેઓને વોર્ડ નંબર 14ની અંદર ટ્રાન્સફર કરી અને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. એટલે કે હિરેન ખીમાણી કે જેઓના નામની ચર્ચા જ્યારે ચૂંટણીમાં કોને ઉમેદવાર તરીકે જાહેર કરશે ભાજપ, તેમાં સૌથી ટિકિટ કપાવવામાં મોખરે નામ માનવામાં આવતું હતું એ હિરેન ખીમાણીનું માનવામાં આવતું હતું. એ હિરેન ખીમાણીયાને ફરીથી પક્ષે વિશ્વાસ રાખી અને તેમની કામગીરી વધુ મજબૂતાઈથી સારી રીતે કરે તેના માટે ફરીથી તેમને ઉમેદવાર તરીકે ભાજપે જાહેર કર્યા છે. પણ આ વખતે વોર્ડ ચેન્જ કરવામાં આવ્યો છે. એટલે કે વોર્ડ નંબર 1માંથી તેઓને વોર્ડ નંબર 14માંથી ટિકિટ છે તે આપવામાં આવી છે. સાથે જ જયાબેન હુંબલ વોર્ડ નંબર 16માંથી તેઓને ટિકિટ આપવામાં આવી છે. સાથે જ રુચિતાબેન જોશી, આ નામ છે તે પણ નવું છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે કાસ્ટ બેલેન્સિંગ, યુવા ચહેરા અને અનુભવી બધું જ જે મેનેજ કરી અને રાજકોટ મનપાના જે ઉમેદવારો જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ, આ તમામ એવા નામો છે કે આમાં દિગ્ગજોના ચહેરા એ નથી જોવા મળતા. એની પાછળનું કારણ 60 વર્ષથી વધુ ઉંમરનાઓને બાકાત, 3 ટર્મથી લડતા ઉમેદવારોને બાકાત, સાથે જ પરિવારવાદને પણ બાકાત. આ તમામ નિયમોનું ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટ એ અનિવાર્ય એટલે કે ભારતીય જનતા પાર્ટીએ આ તમામ વસ્તુનું ખાસ ધ્યાન રાખી અને યાદી જાહેર કરી હોય તેવું લાગી રહ્યું છે. અને તેના જ કારણે આ મહત્વપૂર્ણ જે યાદી ઉપર સૌ કોઈની નામની વાટ જોવાઈ રહી હતી, રાહ જોવાઈ રહી હતી, એ તમામ વસ્તુઓનો અત્યારે અંત આવ્યો. આ તમામ નામોની અંતિમ ઘડીએ, અંતિમ રાતે ભારતીય જનતા પાર્ટીએ નામો જાહેર કર્યા. કેમ કે આવતીકાલે ફોર્મ ભરવાની એ છેલ્લી તારીખ અને છેલ્લી તારીખની અગલી રાતે છેલ્લે પત્તા ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે ખોલ્યા કેમ કે કયા નામોને બાકાત કરવા, કયા નવા નામોને ઉમેરવાથી એ નારાજગી થઈ શકે, આવા તમામ પરિબળો છે તેના ઉપર એક ઓપરેશન પાર પાડી. જે રીતના એ રાજકોટના તમામ નામોની ચર્ચાનો અટકળોનો અંત આવ્યો, તમામ નામોએ ભારતીય જનતા પાર્ટીએ અંતિમ ઘડીએ જાહેર કર્યા. 18 વોર્ડના તમામ ઉમેદવારોનું લિસ્ટ સામે આવ્યું કે જ્યાં એ જે નામો એ ચર્ચાઓમાં આવ્યા હતા એ તમામ ઉપર આખરી મોહર એ પાર્ટીએ લગાવી. ન ચાલી કોઈની લાગવકશાહી, ન ચાલ્યું કોઈનું લોબિંગ, ચાલ્યું તો ભારતીય જનતા પાર્ટીના નિયમોનું સામ્રાજ્ય અહીંયા ચાલ્યું. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલી એ ઉમેદવારી ચાલી.